जो कपल क्या पहुंचू थे जोजिला पास લદ્દાખની ટ્રીપ નહીં બહુ રોકેગી તો ખોટી રીતે માણસોને હેરાન કરી અને પૈસા ઉઘરાવે. મિલિટરીની ફૂલ સિક્યોરિટી અહીંયા છે. અમરનાથની યાત્રા ચાલુ થઈ ગઈ છે એટલા માટે ટ્રાફિક ગજબ છે. ટ્રાફિક ત્યારે સ્પીડનું ખાસ ધ્યાન રાખજો એટલે તમારો મેમો આવી જશે. કોણ આ વસ્તુ આ બધું ઉઘરાણી ને ઓલું કરે છે એ તો આપણને ખબર નથી. અને મહાદેવ મહાદેવ ઠંડી છે બહુ. તમને મોટા મોટા ગાલ પચોડિયા થશે. યાત્રા જવું હોય તો એન્ટ્રી પેલા અહીંયા ફરજિયાત ઓનલાઈન. વોશરૂમ છે ક્લીન, આદુથી ભરપૂર તીખી તીખી ચા. લદ્દાખમાં ઓક્સિજન ની પ્રોબ્લેમ થાય ને એ નહીં થાય. વૃક્ષ વાવવું એ બહુ જ જરૂરી છે. પહાડો છે ને ઈ જ કઈક અલગ છે. તો મિત્રો આપણે વિક્રમજીના હોટલે આવી ગયા. ત્યાં આજે આપણે કોણ મળ્યા છે? આપણા જૂના અને જાણીતા કોણ હશે તમે વિચારો. હવે તો ચાલો એને મળીએ. તો જોઈ લ્યો ઘૂમના ફિરના અજયજી અને સુનિતાજી આજે મળી ગયા અને એકવાર ફરી અમારી જોડી ચમકશે યુટ્યુબ ઉપર અને મસ્તીની ટ્રીપ આપણે કરશું. તો ચાલો રામ રામ કરી લઈ. કેસે હો? अरे बस बढ़िया तो अभी साथ में इतनी बढ़िया कैंपिंग होने वाली है तो आगे के एक भी वीडियो मिस नहीं करना. और ये वीडियो भी अगर हमारे अच्छे लगे तो इसमें लाइक ठोक दो, कमेंट ठोक दो और इसके बाद मजे ही मजे होने वाले हैं. गुड मॉर्निंग एंड हर हर महादेव. ગુજ્જુ કપલના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે કરીએ છીએ સંપૂર્ણ ભારતની યાત્રા ને અત્યારે આપણે ક્યાં જાય છીએ તો કે ગુજરાત થી કાશ્મીર ને હવે આપણે જાશું લેહ લદ્દાખ. તો લેહ લદ્દાખ બાજુ આપણે અત્યારે વળી ગયા છીએ અને જવાના છીએ આપણે જોજીલા પાસકોટ. साहब बोलिए क्या हाल है? बढ़िया. एंट्री ब्रदर. कौन सी एंट्री है? टूरिस्ट एंट्री सर. कहाँ की टूरिस्ट की? ग्रीन. अभी सोनमार्ग एरिया आगे भी लिया आपका, मतलब कौन सी पर्ची दिखाई? ग्रीन टैक्स दिखाए पर्ची. आपको कहाँ जाना है? हम तो जोजिला पास जा रहे हैं. जो ये एंट्री है ना, बट एंट्री है ये, इसमें कॉर्पोरेशन या ऐसा तो कुछ लिखा नहीं. और आप हम तो घूमने वाले इतने बंदे तो ये टूरिस्ट हमसे. एरिया है. ये टूरिस्ट आप सोनमर्ग जा रहे हो, सोनमर्ग की एंट्री है. ये सोनमर्ग की, हम सोनमर्ग तो जाएंगे ही नहीं, सोनमर्ग से रुकने, ही जोजिला है पर ना हम सर. रुकेंगे भी नहीं वहाँ. मैंने बोला सोजिला से ही सोनमर्ग बट से ही हम वहाँ जोजिला है. रुकेंगे ही नहीं सर. अब ये रुकने की नहीं है ना सर. નહીં वो वहाँ रुकेगी તો મિત્રો તમે જોયું હજી તો આપણે ગુડ મોર્નિંગ કરતા હતા પણ તમે જોયો હશે વિડીયોમાં કે અહીંયા આ રીતે ખોટી રીતે માણસોને હેરાન કરી અને પૈસા ઉઘરાવે છે. તો થોડુંક સમજી સવારીને બે ક્વેશ્ચન કરવાના. જો કોર્પોરેશનનો એનો ટેક્સ હોય ગ્રીન ટેક્સ તો આરામથી દેવાનું. બાકી કોઈ બીજી રીતે આ રીતે ખોટું હોય તો એની સામે ક્વેશ્ચન ઉપાડીને તમે આર્મી કે પોલીસ વાળાને કહી શકો છો. તો અમારા વિડીયોમાં બન્યા રહ્યો કેમ કે આજનો વિડીયો ભરપૂર એડવેન્ચરથી ભરપૂર રહેવાનો છે. એડવેન્ચરથી મજા જ આવવાની છે ને. જોજીલા પાર્ક જવાનું આવું નાનું મોટું તો આપણા વિડીયોમાં હાલે રાખશે. આવડું મોટું ભારત આપણે ફરીએ તો નાનું મોટું તો થવાનું જ છે. તો વિડીયોમાં બન્યા રહ્યો, કરીએ મોજે દરિયા. ધીમે ધીમે હવે પહાડ પાછા ચાલુ થાય છે ને જો ખાલી નજારા. તો કાશ્મીરમાં આવો ને કાશ્મીરના નજારાથી આપણને આનંદ ન મળે એવું તો થાય જ નહીં. અને તમને જણાવી દે કે હવે કાલથી થાય છે, એટલે આજે છે 2 તારીખ અને કાલથી થાય છે અમરનાથ યાત્રા ચાલુ. એટલે હવે ધીમે ધીમે ટ્રાફિક પણ દેખાય છે એનો. એટલે આપણે ફટાફટ પહલગામથી છે ને અમરનાથ યાત્રા ચાલુ થાય. એટલે હવે ફટાફટ આપણે પહલગામ વટવાનું છે અને લેહ તરફ આપણે આગળ વધવાનું છે. તો વિડીયોમાં બન્યા રહ્યો અને તમે જો આ નજારાના આનંદ લ્યો. તમને આપણા બ્લોગમાં જલસાઈ જલસા કરાવવાના છે. અને હમણાં મેં શાકભાજી પણ લઈ લીધું, નાસ્તો પાણી પણ લઈ લીધો અને હવે નાસ્તા પાણી કરતાં કરતાં અમારી યાત્રામાં અમે આગળ વધી છીએ. માર્ગજી 36 બતાવે છે, બાલતાલ 51 અને લેહ છે 381 કિલોમીટર. આપણે લેહ લદ્દાખ હજી 381 કિલોમીટર દૂર છે. 2-3 દિવસ થશે. આખા રૂટ ઉપર ફૂલ એમ કે સિક્યોરિટી છે. તમે અમરનાથ યાત્રા આવતા હોય ને તો અહીં મીચીને આવો. મિલિટરીની ફૂલ સિક્યોરિટી અહીંયા છે, કોઈ ટેન્શન નથી, શાંતિથી આપણે આવવાનું છે. અમરનાથની યાત્રા ચાલુ થઈ ગઈ છે એટલા માટે ટ્રાફિક ગજબ છે. ટ્રાફિક તમે જો ખાલી આ ટ્રાફિક
લાઈન લાગી છે. બાકી અમને વિચાર્યું નતું કે આટલો ટ્રાફિક મળશે ને. આપણે ટ્રાફિક હોય ને ત્યાં આપણે બને ત્યાં સુધી આપણે નથી જતા હોતા, પણ અત્યારે ટ્રાફિકમાં હવે હલવાયેલા છીએ એટલે શાંતિથી બેઠા છીએ. પણ આમ જો પહાડના નજારા જો તમે, આ તમને દેખાય આમ જો વાદળા એ વાદળા. પણ હા, એક વસ્તુ વાત કહું ને તમને, તો પહાડ રિયલમાં ગરમ થાય છે. અત્યારે આપણે કાશ્મીરમાં છીએ ને ત્યાં તમે જો ગરમી જો. અમને એમ હતું કે ના, આપણે કારમાં એસી નહીં ચાલુ કરવું પડે, તો થોડીક વાર એ બંધ કરીને તો ગરમી થઈ જાય છે. બાકી આમ વાતાવરણ સારું છે, કેમ કે વરસાદનો ટાઈમ હોય ને એવું છે, પણ ગરમી તો બહુ જ થાય છે, બહુ જ. હવે આવી ગઈ છે સોનમર્ગ ટનલમાંથી જવાનું છે પતિદેવ આપણે. चल लिखा है सोनमर्ग सुरंग में आपका स्वागत है. 15 किलोमीटर कारगिल एंड लेह. चलो कहाँ तक पहुँचते हैं, चलिए चलो फटाफट. આ ટનલમાં જ્યારે તમે એન્ટર થાવ ત્યારે સ્પીડનું ખાસ ધ્યાન રાખજો, કેમ કે જેવી ટનલ પૂરી થશે એટલે તમારો મેમો આવી જશે. અત્યારે સ્પીડ લિમિટ આપણે આપી છે 30ની. હવે જો 30 પછી આગળ લખ્યું છે કે 50ની સ્પીડ તમે કરી શકશો. એટલે એ લિમિટ ખાસ જોવાનું, કેમ કે આખા ટનલમાં કેમેરા રાખેલા છે, તો ખાસ એટલે ખાસ એ ધ્યાન રાખવાનું રહેશે. 6.5 કિલોમીટર આ લાંબી ટનલ છે અને બધી જગ્યાએ છે મોટા મોટા પંખા મૂક્યા છે, જેથી કરી હવાની અવર જવર વ્યવસ્થિત થાય અને માણસો આરામથી આ ટનલ પસાર કરી શકે. આખી ટનલમાં તમે જો એટલે લાઇટું છે, સ્પીડની મીટરે દેખાડે છે, અને વચ્ચે તમે જો એટલે ઓલા ડિવાઈડરના થાંભલા ઊભા કર્યા છે. એટલે એક કોર આવવાનું, એક કોર જવાનું હોય, એટલે કોઈ ઓવરટેક કે એવું કાંઈ કરવાનું નહીં. જો અહીંથી જો છે ને મોટા મોટા પંખા છે, મસ્ત ટનલ છે. 6.5 કિલોમીટર, તમને મજા આવી જાય, આરામથી હાલ્યું જવાનું. અહીં તમે જોઈ શકો છો કે અમારા માઇકમાં થોડો પ્રોબ્લેમ આવી ગયો, પણ આગળ એવી કશું વસ્તુ બની હતી. અહીં દર 7 ને 8 કિલોમીટરે ગ્રીન ટેક્સના નામે અહીંયા ફ્રોડ થાય છે. કેમ કે તમે જો બધી જ જગ્યાએ તમારી પાસે ત્યાંના નાનો મોટો નહીં 100 રૂપિયાની આપણી પાસેથી ટેક્સ ઉઘરાવે છે. એટલે કે ટોલ છે, ફલાણું છે, ઢીકડું છે, એ રીતે ઉભરાવે છે. અને અહીંયા તમે લોકલ કોઈ પોલીસને પણ આપણે ફરિયાદ કરીએ ને કે આ શેનો ટેક્સ ઉભરાવે, તો એ કે અમને નથી ખબર. અને એ ત્યાં જ બાજુમાં ઊભા હોય છતાં પણ એ લોકો અલગ જ આખો જવાબ દે છે. એના લોકલ વ્યક્તિ આખા અલગ છે અને અહીંના પોલીસનું અને અહીંનું કંઈક ખાતું અલગ છે. લોકલ વ્યક્તિ તો અહીંના બહુ સારા છે. કોણ આ વસ્તુ આ બધું ઉઘરાણી ને ઓલું કરે છે એ તો આપણને ખબર નથી, પણ એ બધું ને એક કોર રાખીને તમે ખાલી અહીંના દ્રશ્યો જો, અહીંના દ્રશ્યો જોઈને તમે છે ને આમ આખું ચાર થઈ જાય ને એવા દ્રશ્યો છે. રિયલમાં કાશ્મીર છે ને એ સ્વર્ગથી કમ નથી. અને આપણે ધીમે 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 ઈ પહાડ પર જ જવાનું છે, લદ્દાખ બાજુ. અહીંયા તો તમે જો ખજકું આમ જો બધું મેળો લાગ્યો છે. આ જો ઓલું જમ્પિંગ જેટ ને મેળો છે. અમરનાથ યાત્રા ચાલુ થાય એટલે બધા આપણે અહીંયા ફરવા આવવાના બધા લોકો માટે મેળો છે. જો બોલી દો અમરનાથ બાબાની જય. તો સોનમર્ગમાં અત્યારે આપણે ગાડી સ્ટોપ કરી નાખી. અહીંયા જો બધા ગાડીઓ પાર્ક કરી દીધી છે, કેમ કે આપણી હજી 2 ગાડી છે એ પાછળ છે, તો આપણે એની રાહ જોવાની છે. અને પછી અહીંથી આપણે જોજીલા તરફ આગળ વધવું કે નાઇટ હોલ્ડ કરવું, શું કરવું એ બધું પછી કહેશું. અને કાજુ ક્યાં ગઈ, કેમ કે કાજુ અહીં એક નદી જોઈ ગઈ, તો એ કે હું અહીંયા નદી કાંઠે જાઉં છું, તમને પણ દેખાડું. જો ક્યાં ગઈ તો આવી રહી. આમ જો અહીંયા રસ્તો છે અને આ અમારા દોસ્તાર લોકો જોઈ લે. જે આ વિસ્તાર છે એને નીલકંઠ વિસ્તાર કહેવાય. અને પાણીનું જોર જો, આ પાણીને અડવું ને એ મુશ્કેલ થાય, કેમ કે ઠંડીમાં ઠીઠુડાય. અને મહાદેવ ઠંડી છે બહુ. ઠંડી કેવી લાગે? ઠંડી લાગે પછી તો ડબલ લાગે. પણ એકલા હવા કર્યું અમારી આઈ દહીં કચોરી ભાઈ, કેવી મજા આવે અહીંયા આવી ઠંડીમાં. આનંદ આવી. તમને મોટા મોટા ગાલ પચોડિયા થશે, એકલા જમી લ્યો તેમાં. આ જો આવા આપણા દોસ્તાર છે, દહીં કચોરી એકલા ખાઈ લીધા. એ સરમાવ આમ જો નદીનું તાણ જોઈ લ્યો, ડેન્જર જો. પ્રવાહ જો ખાલી કેટલો તેજ વહે છે. અને આ પાણી કેવું સાચું આઈડું દે દેખાડો. હટતો ધ્યાન રાખજે.
અને જે આ વિસ્તાર છે પેલા જેમ કીધું નીલકંઠ વિસ્તાર કહેવાય છે અને ખૂબ જ ઠંડુ પાણી અમરનાથ થી થઈને આવે તો ભાઈ ભાઈ આ કઈ નદી છે એ તમને ખબર હોય ને તો કમેન્ટમાં કહેજો. અને આ જો લવ બધા મોજા મજા કરે. તો અત્યારે જ્યાં આપણે ઊભી રાખી છે ગાડી ત્યાં તમે જો સામે તમે જોવો ને તો અહીંયા આપણે અમરનાથ યાત્રા જવું હોય તો એન્ટ્રી પેલા અહીંયા ફરજિયાત ઓનલાઈન કરાવવાની. ઓકે. અને હવે તમારે જો લેહ લદ્દાખ જવું છે તો લેહ લદ્દાખ જવા માટે જો અહીંયા ચોકડી દેખાય, આ ચોકડી દેખાય ત્યાંથી આપણે રાઈટ કોર સીધે સીધા જાશું, સોરી લેફ્ટ કોર સીધે સીધા એટલે ઝોઝિલા પાર્ક થઈ અને આપણે વયા જાશું લદ્દાખ, કારગિલ. અને જો આ નીચે બસતો રોડ જાય ને આ રોડ એટલે સીધે સીધા આપણે પહલગાંવ, અમરનાથ એકવાર જવાનું. તો વિડીયોમાં બન્યા રહ્યો. તમને કાંઈ પણ ક્યાં બાલતાલ, હવે બાલતાલ બેઝ કેમ્પ આકોર આવે તો વિડીયોમાં અમરનાથ નો જે મેન પોઈન્ટ આપણા વિડીયોમાં બન્યા રહ્યો. તમને આવી જ અવનવી ઇન્ફોર્મેશન મળતી રહેશે. અને અમરનાથ યાત્રા પણ આવી હોય તો પણ તમને આ પૂરું આપણું વિડીયો ગાઈડન્સ આપશે. તો હર હર મહાદેવ. બધાની વાત કરું તો અહીંયા વોશરૂમ છે ક્લીન, એકદમ ક્લીન વોશરૂમ છે. તમારે કેમ્પિંગ કરવી હોય અને અહીંયા ગાડી પાર્ક કરીને સૂઈ જાઓ તો તમે સૂઈ શકો છો. ક્લીન વોશરૂમ તમને અહીંયા મળી જશે. દ્રશ્યો તો છે ને અફલાતુન છે, અફલાતુન. તમે ખાલી જો આહા સમજો આ દ્રશ્યો અહીંયા જ દેખાય. પહાડમાં ભલે ઝાડવા નથી પણ જયારે વાદળો છે એ ટકરાય ને ત્યાં ઉભા રહી જાય ને તો અફલાતુન આ લોકેશન બને છે. અને મિત્રો તમને સિક્યોરિટીની વાત કરું તો અહીંયા A1 છે. તમારે અહીંયા આવવું હોય તો ફૂલ સિક્યોરિટી છે, સુવિધાઓ પણ ભરપૂર છે. કોઈ ટેન્શન લીધા વગર અમરનાથ યાત્રા ઉપર તમે આવી શકો છો. મિત્રો જ્યારે તમે આ રીતે ફરવા નીકળો ને હરતું ફરતું ઘર તમારી હારે હોય અને એમાં પણ આપણા મિત્ર વર્ગ આપણી હારે હોય એની તો મજા જ અનેરી હોય. તમે જો આપણી બાજુમાં નદી જાય, અમરનાથ થી થઈને નદી નીચે આવે અને સાથે શું છે તો કે હા કાજુના હાથની ચા. સમજો મહારાજ જેમ બેસી ગઈ છે કાજુ એ ખુરશીમાં ઢોલિયા ઉપર અને બનાવે છે ગરમા ગરમ ચા. બાજુમાં નદી હાલી જાય અને આ નેહાજીની મોઢાની સ્માઈલ, આ સ્માઈલ હાટું દે ને તમે છે ને રેડ હાર્ટ છે ને એ કમેન્ટમાં નાખી દો. અને આ આપી ચા ભાઈની અને ઓલા ભાઈ છે એને આપણે કાઢી મૂક્યા છે એટલે જો સૌથી છેલ્લે તો એને બેઠા છે. આદુથી ભરપૂર તીખી ચા આવી ઠંડી ઠંડી લહેરકીઓ હારે. હવે મસ્તીની જાન કાજુ એ તો સાટો ચડાવવા માંડી તો ચાલો ફટાફટ પીએ ચા. એવી મજા હો. પાણી ઠંડુ અને એમાં જોઈ લ્યો આમ જો કચરો બહાર નાખતી જોજે, ખાલી પાણીથી વાસણમાં આમ નાખીને જ હલાવે છે. ફરી તમે કમેન્ટ કરશો કે નદી બગાડે. જો આપણા તોમર સર આવી ગયા, તોમરભાઈ આવી ગયા અને એમની એક લોતી ઘરવાળી પણ આવી ગયા છે. અને આ તો મંટુભાઈ ને તો હમણાં તમે મળ્યા. તો હવે બધા કઈ છે કે પ્રસાદ લેવા આપણે જઈ. અહીંયા ભંડારો છે તો ભંડારામાં બધા પ્રસાદ લેવા જાય છે. અને જો અહીંયા છે ને ભંડારો છે તો આ રીતની કઈક વ્યવસ્થા છે. જેટલા લોકો હોય એને સુવાની થી માંડી બધી વ્યવસ્થા છે. ચા પાણી પી લીધા, ભંડારા ખાઈ લીધા અને હવે આગળ નીકળ્યા છીએ ઝોઝિલા પાસ તરફ. અને વ્યૂ નજારા તો એવા છે કે નજારો જોઈને એમ થાય છે કે કેમેરો ચાલુ કરી દો ને જો બોર્ડ આવ્યું બાલતાલ કારગિલ 115 ને લેહ હજી 341 છે. એટલે જોઈએ આપણે પહેલા ક્યાં પહોંચી છીએ આગળ તમને જણાવતા રહેશું. અને બાય ધ વે આ રૂટ જાય છે અત્યારે અમરનાથ યાત્રા તરફ. એટલે આપણને રસ્તામાં થોડોક તો ટ્રાફિક મળશે જ બટ લેટ્સ ગો લેટ્સ સી. અને ખાસ કહેવાની વાત મારી કોલ કેમેરો ઓકે અમે ડાયમોક્સ 250 mg એ અમે આજથી લેવાનું ચાલુ કરી દીધું છે. કેમ કે 2 દિવસની અંદર લદ્દાખ પહોંચી જશું અને ડૉક્ટરે કીધું હતું કે 2 દિવસ પહેલાં તમે ડાયમોક્સની દવા છે એ તમે લેવા માંડજો જેથી કરીને તમારે જે લદ્દાખમાં ઓક્સિજનની પ્રોબ્લેમ થાય ને એ નહીં થાય. તો અમે બંને આજથી જ દવા ચાલુ કરી દીધી છે. તો ગમે ત્યારે લદ્દાખ આવો તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. પણ ધીમે ધીમે જેમ આપણે લદ્દાખ બાજુ જાશું એટલે તમે જોજો પહાડ એકદમ ભૂખરા, ત્યાં તમને ઝાડ જ નહીં દેખાય
અને ખુલ્લું વિરાન વિરાન વિરાન, પાણી હશે પણ ઝાડ કોઈ નહીં હોય. અત્યારે તમે જેટલા ઝાડ જોવો ને એ ધીમે ધીમે હમણાં ગાયબ થઈ જશે અને આ રીતે પહાડ આવી જશે. શ્વાસ લેવામાં અને એમાં પ્રોબ્લેમ થાય આનું ચાલુ થઈ જાય છે. હવે આપણી લાઈફમાં બધી જગ્યાએ વૃક્ષ વાવવું એ બહુ જ જરૂરી છે અને અમારી યાત્રામાં જોડાઈ જાઓ. પહાડમાં ગજબ જામ લાગી ગયો છે, એક બાજુ પહાડી રસ્તો અને આ જામ તો કોઈ વાતે હટવાનું નામ નથી લેતો. 2 કિલોમીટર લાંબેથી હાઈલો આવે છે જામ. હવે જોઈએ પહાડમાં જો આવો જામ લાગી જાય એટલે. અને ગાડીઓ પાછળ એક રિક્વેસ્ટ છે કે તમે જ્યારે પહાડમાં ગાડી ચલાવતા હોય ને તો તમારા પાછળવાળા કોકની પાછળ તમે ઊભા રહ્યો કે તમારા પાછળવાળાને કેવું કે 2-5 ફૂટ છે ને ગાડી દૂર રાખે, કેમ કે પહાડમાં ગાડી પાછી જતી હોય. આ પાછળવાળા શું કરે છે, આ ઓડી અડીને હાલે છે એટલે સેજે ગાડી પાછળ જાય ને તો આગળ ગાડી જઈ જ ન શકે. આમ જુઓ કેટલો મોટો લાંબો જામ છે. ત્યારે લેહ લદ્દાખ જાતા, ઝોઝિલા પાર્ક જાતા એના રસ્તાની તો રિયલમાં આ રસ્તા ઉપર એકવાર તો આવવું જ જોઈએ. એડવેન્ચરથી તો ભરપૂર જ છે. તમને પાછળ વિડીયોમાં જોયું હશે. તમને વ્યવસ્થિત ડ્રાઇવિંગ આવડવું જોઈએ એ જરૂરી છે, પણ જો તમને ગાડી ચલાવવાનો શોખ હોય, એડવેન્ચરનો શોખ હોય તો આ જગ્યાએ જરૂર ને જરૂર પોતાની કાર લઈને એક વખત આવવું જોઈએ. એટલું સુંદર છે. હજી લેહ લદ્દાખ તો બાકી હે કહીને કે પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત, પણ તી પેલા નહીં પણ કહીને પિક્ચર નું ટ્રેલર એટલું અદ્ભુત છે, હું શબ્દોમાં તો તમને કહી જ નહીં શકું. એટલું સુંદર છે, સુંદર. 100% ગાડી ચલાવવામાં પ્રોબ્લેમ પડે છે. રોડ છે એ એડવેન્ચર ભર્યા છે, પણ મહાદેવનો હાથ અને આપણી ગાડીનો સાથ. આમ જો ગાડી હાલે રાખે અને આપણે મજા કરે રાખી, આમ ને આમ આપણે ઝોઝિલા પાર લેહ લદ્દાખ પૂરું કરશું. અહીંયા તમને જે બરફ દેખાય ને, આ રોડ ઉપર, આ પહાડ ઉપર બધે બરફ જ હોય. તમે ફેબ્રુઆરીમાં આવો, માર્ચમાં આવો, એવા ટાઈમે જ્યારે અહીંયા આવો તો ત્યારે ડિસેમ્બરમાં તો હવા એવી હાલત જ ના હોય, પણ તમે માર્ચ, એપ્રિલ, મે સુધી હજી આવો ને, આ બધે તમને બરફ દેખાય. અને તમારી કાર 4x4 હોય તો તમને મજા આવી જાય. બાકી અત્યારે તો બરફ ઓગળી અને નદીમાં વહે છે. તો હાલતા કરી લીધો છે એક વોટ, એટલે કે ઊભા રહી ગયા. અને હવે તમે મારી પાછળ જો, આ પહાડો છે ને એ જ કંઈક અલગ છે. આ પહાડ તમે જો આમ ઊંચા છે ને, એવો ચક્કર આવી જાય ને એવું. અને એમાં પણ તમે જો આ બકરીઓ જો, ખાલી આ દેખાય પહાડમાં કઈ રીતે ચડતી હશે, આમ જોઉં તો ખરી. અને તે પછી તમને દેખાડું તો આ મારા પાછળ તમે જો નદી જો, ઝરણું વહે છે, આમ જો. હા, ઠંડી. હવે સ્વેટર પહેરવાનો વારો આવી ગયો છે, કેમ કે માથું પણ ચડવા માંડ્યું છે ને આપણે સ્વેટર પહેર્યું નથી. એટલે મહાદેવનું નામ લઈને ફટાફટ સ્વેટર પહેરી લઈ અને વધીએ અહીંથી આગળ. ફોટા બહુ પડી ગયા. અહીંયા આપણી ભેગા લવ બર્ડ એટલા બધા છે ને, તો બધા તું ખીચ મેરી ફોટો આવું જ હાલે છે. અને કાજુનો વારો નથી આવતો. મહાદેવની દયા અને આપણી ગાડીની પણ દયા, એની સાથે ગુજ્જુ કપલ ક્યાં પહોંચ્યું છે તો કે ઝોઝિલા પાસ. આ છે ઝોઝિલા પાસ ની સરહદ. ઝોઝિલા પાસ એટલે કે શું તો કે જમ્મુ એન્ડ કાશ્મીર ની સરહદ અહીંથી પૂરી થશે અને હવે અહીંથી જે આપણે ચાલુ થશે એ છે લદ્દાખ ની ટ્રીપ. તો કાજુ તૈયાર છો લદ્દાખ ની ટ્રીપ માટે? રેડી?
હા તો ચાલો ફટાફટ જઈએ લદાખ જમ્મુ કાશ્મીર છોડી અને થઈ લદાખ ની અંદર એન્ટર. એક કાજુ જે ફટાફટ આવો અને બરફના પહાડો તમે જો અને ઠંડી ખાલી કાજુ પૂછો. આમ જો હાથ છે ને હવે આમ છે ને રેવાતું નથી એવી ધ્રુજી છે. અને એમાં આપણે સુપર ડુપર મોજ કરવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો, મોજ જ કરવાની છે.